જ્યારે પણ હું ખજૂરની અને આવી બાગાયતી પાકોની વાત કરતો હોઉં છું ત્યારે હંમેશા અમે તમને બતાવવાનો પણ વારંવાર પ્રયત્ન કરીએ છીએ કે બાગાયતી ખેતી સાથે સાથે આપણે પશુપાલન પણ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ અને જ્યારે પણ આની ઓફ સિઝન હોય ત્યારે આની અંદર આપણે છૂટા પશુઓ પણ ચારી શકીએ છીએ. તો અત્યારે અમારા જે ડેરી ફાર્મના પશુઓ છે એમના માટે મકાઈ વાઢવાની ચાલુ છે અને એને અમે કટિંગ કરી અને પશુઓને ખવડાવીએ છીએ. પરંતુ આ જમીન અમારી જે ખારેકવાળી છે આ બાજુના ભાગની, તો ત્યાં કને ખડ હતું અને અમે વિચાર્યું કે આજુબાજુના ગામના પશુપાલકો જે છે જે પોતાના પશુઓને બધા છૂટા વિસ્તારની અંદર ચારી અને એમનું ગુજરાન ચલાવતા હોય છે, તો એમને પણ અમે બોલાવ્યા અહીંયા કે ભાઈ તમારા જેટલા પશુઓ હોય એટલા અમારા 40 વીઘાનું ફાર્મ છે, આની અંદર છૂટા ચારો. એટલે આજે તો એ પણ બધા મૂડમાં અને ખુશ છે. બારે જાવ એટલે હોર રાખવી પડતી હશે ને, પાછળ ફરવાનું, અહીંયા પછી અહીંયા કને છૂટા ભલે ચરતા હોય, તમે ત્યાં ઢોરો સારવા જાઓ એટલે બધા ત્યારે ભેગું બેહીને મળવાનો મેળ પડે કે અહીંયા પછી જ મેળ પડે? આમ ટોળું વળીને બેહવાનો મેળ અહીંયા આયા પછી? બરોબર. કેવું આમ ઢોરા ધરાઈ રહે છે એમને? સારી નહીં ખાય. મિત્રો, મેરાભાઈ છે, દેહી અમારા ધરવડીના છે, આ કામલપુરના છે, બીજા બધા ઠાકોર પણ છે આમાં સાથે, બધા યુવાનો. ખરેખર સાચા અર્થની અંદર ગૌપાલન જે છે અને ગાયોની જે સાચી સેવા અને રક્ષા કરે છે એ આ માલધારી વર્ગ છે. તો હું આ વિડીયો દ્વારા એમને પણ અહીંયાથી વંદન કરું છું કે ખરેખર કૃષ્ણ ભગવાનના સાચા વંશજની જેમ તમે ગાય માતાની સેવા કરી રહ્યા છો, તો તમે અભિનંદનને લાયક છો. અને સાથે સાથે એ લોકો દૂધનું પ્રોડક્શન કરી અને પોતાના જે સંતાનો છે એમને પણ શિક્ષણ આપી રહ્યા છે અને ખૂબ મજૂરી કરી અને પોતાનું કાર્ય કરે છે. ત્યારે મને પણ આ તબક્કે આનંદ છે કે હું એમની થોડી ઘણી મદદ કરી શકું છું. મજા આવી ને તમને અહીંયા?